ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા બાલાજીની નજીક હાઈવે પર ટ્રકમાં લાગી આગ. કોઈ કારણોસર ટ્રકમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું. નેશનલ હાઈવે પર ઊભેલા ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે મહુવા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી. આગમાં લાગતા ટ્રક બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. સર, આપણું નામ શું ને શું બનાવ બન્યો હતો? હું એમટી મકવાણા, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ભાવનગર આરટીઓ ખાતે ફરજ બજાવું છું. હા. આજરોજ અમે ભાવનગર મહુવા ખાતે ચેકિંગ અર્થે વાહનોનું ચેકિંગ અર્થે અત્યારે અમારી ફરજ બજાવતા હતા. ત્યારે બાલાજી જીનિંગ પાસે એક સ્પાર્ક કે બ્લાસ્ટ થવા જેવો નાનો અવાજ સંભળાયો. તો તાત્કાલિક તુરંત અમે ઘટના સ્થળે દોડી જઈને સંજ્ઞાન લીધું. તો ખબર પડી કે કંઈક ટ્રક પાસે આગનો બનાવ બન્યો છે. તો તાત્કાલિક પેલા ફાયર બ્રિગેડને એ અંગે જાણ કરી અને આસપાસના જે રહીશ વિસ્તારો જે વ્યક્તિઓ રહે છે એને એ સ્થળેથી દૂર લઈ જઈ અને ટ્રાફિક બીનું સંચાલન જો સુચારુપણે જળવાઈ રહે તે અંગેની અમે કામગીરી કરીએ છીએ. અને આસપાસ વ્યક્તિઓ કોઈ જમા ના થાય તે માટે અમે એ જગ્યાએ ફરજ પર રહી અને આસપાસના વ્યક્તિઓને તે સ્થળે દૂર કરવાની જાહેર કરી છે.